મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે જ્યારે આપણે દ્વારિકાના પ્રવાસ છે ત્યારે આપણે દ્વારિકાના દર્શન તો કરીશું, સાથે જ દ્વારિકા નજીક આવેલા ફરવાલાયક સ્થળની પણ વાત કરીશું। તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય। મિત્રો, દ્વારિકાના શાંત દરિયા કિનારે આવેલું આ છે દ્વારિકાધીશ મંદિર। આ મોહક મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે। અહીં ભગવાનની મંત્રમુગ્ધ કરી દે તેવી પ્રતિમા છે, જે દરેક લોકોને પોતાની તરફ ખેંચે છે અને જન્માષ્ટમીને દિવસે અહીં ખૂબ જ ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે। ભક્તો દૂર દૂરથી આ મંદિરે આવે છે અને ભગવાનના દર્શન કરે છે। મિત્રો, હવે દ્વારિકાથી બેટ દ્વારિકા જઈએ તો બેટ દ્વારકા જવા માટે આપણે કાં તો હુડીનો ઉપયોગ કરી શકીએ છીએ, નહીં તો હવે હાલતા બની ગયો છે સુદર્શન સેતુ બ્રિજ, તો તમે તેનો લાભ લઈને પણ તમે બેટ દ્વારકા જઈ શકો છો। મિત્રો, આ બેટ દ્વારકા એ જ પ્લેસ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી અને શ્રી કૃષ્ણ ભગવાન પોતાની પટરાણીઓ સાથે પહેલાં અહીં રહેતા હતા। આ મંદિર છે એ સૌથી જૂનું મંદિર છે જે દ્વારિકામાં છે તે નવું બનાવવામાં આવ્યું છે। દ્વારિકામાં શંખ તળાવ પણ આવેલું છે। કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તેની સાક્ષાત અનુભૂતિ કરતો આ છે શંખ તળાવ। આ શંખ તળાવ ખૂબ જ મનોહક અને દિવ્ય છે। મિત્રો, હવે આપણે દ્વારિકામાં આવેલા ગોપી તળાવની વાત કરીએ તો ગોપી તળાવની કાંઠાની માટી પીળા રંગની છે। તેને ગોપીચંદન તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ગોપીચંદનનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન તરીકે થાય છે। તો મિત્રો, હવે આપણે વાત કરીએ નાગેશ્વર મહાદેવની। તો મિત્રો, નાગેશ્વર મહાદેવનું મંદિર દ્વારકાથી 17 કિલોમીટરના અંતરે આવેલું છે। દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગના પરિસરમાં ભગવાન શિવની ખૂબ જ આકર્ષક અને ધ્યાન મુદ્રામાં વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે, જેના કારણે આ મંદિર 3 કિલોમીટર દૂરથી જ દેખાય છે। મિત્રો, આ ભગવાન શિવની મૂર્તિ 125 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી છે। મિત્રો, હવે આપણે જઈએ દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે આવેલા શિવરાજપુર બીચે। તો મિત્રો, આ બીચ પ્રવાસીઓને આકર્ષે છે કારણ કે આ બીચને બ્લુ ફ્લેગ મળ્યો છે। અહીંનું પાણી ખૂબ જ સાફ સુથરું છે, જેના કારણે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે। મિત્રો, આને આપણે મિની ગોવા પણ કહી શકીએ છીએ। તો મિત્રો, જો તમે દ્વારિકાના પ્રવાસે આવતા હોય તો આ બીચની મુલાકાત લેવાનું ચૂકતા નહીં। જો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં તમે પણ દ્વારકાની વિઝિટ કરી છે કે નહીં તે પણ જણાવજો।